સૌપ્રથમ વાત આજે રાજકોટના ગોંડલની. ગોંડલમાં વાતાવરણ તંગ બન્યું છે. જયરાજસિંહ જાડેજાનો અલ્પેશ કથિરિયાને પડકાર. કોઈના અણવર નહીં પણ વરરાજા બનીને આવો, આ પ્રકારના પડકાર આપવામાં આવ્યા છે જયરાજસિંહ દ્વારા. ત્યારે બહારથી આવી લોકો વાતાવરણ બગાડે છે, આ પ્રકારની વાત જયરાજસિંહ દ્વારા કરવામાં આવી રહી છે. એક બાદ એક આ પ્રકારના વચનો કહેવામાં આવી રહ્યા છે. ત્યારે ગોંડલથી ચૂંટણી લડવા માટે અલ્પેશ કથિરિયાને પડકાર ફેંકવામાં આવ્યો છે, જેને લઈને વાતાવરણ ખૂબ જ તંગ બન્યું છે. જે સ્થિતિ ગોંડલની સર્જાઈ છે ત્યાં ખૂબ જ એકબીજાના સામસામે લોકો મારામારીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ત્યારે ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા આ બંને પક્ષો જે છે તે સામસામે આવી ગયા છે. ત્યારે રાજકોટના ગોંડલનું વાતાવરણ જે છે તે ખૂબ જ તંગ બન્યું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. અલ્પેશ કથિરિયા કે જેમણે જ્યારે પણ ગોંડલમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેમના ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા, ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો, વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, કાળા બાવટા ફરકાવવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક બાબતો સામે આવી રહી છે. જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રકારની અનેક જે ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. ત્યારે જયરાજસિંહ દ્વારા વાત કહેવામાં આવી છે કે કોઈના અણવટ નહીં પરંતુ વરરાજા બનીને આવો. ગોંડલમાં આ શું ખેલ ચાલી રહ્યા છે અને આ બધી જ જે ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે તેના માટે જવાબદાર કોણ છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવું કંઈ કહેવા માંગતી નથી. વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે, એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે. મનેથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં. લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે. આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી. એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે. એ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પાટીદારો અમારા માટે વંદનીય છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વરણના લોકો અમારી સાથે હંમેશા રહ્યા છે. એટલે દરેક વરણના 18 વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે. એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું. ની અંદર જે શાંતિ છે, જે શાંતિનો માહોલ છે, 18 આલમનો એક અવાજ છે, એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી. પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું, ગોંડલ છે મિર્ઝાપુર છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે, ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે. એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વધ્યો છે. ખોટી જ વાત, ગોંડલને બદનામ કરવાની વાત. ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોએ પેલા બેને જીગીસાબેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું. આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે, એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી. અમુક બેનરો એને તોડ્યા. આનાથી જનાક્રોશ વધ્યો. ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાલ્યું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી, ગણેશભાઈ એટલે ગોંડલ. ભાઈ, ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું. એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે. આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી. પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. મને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જીગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. વિશેષ મારે એવું કેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની
ચૂંટણી આવવાની છે, આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે. આવી રહ્યા છે ત્યારે ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે પ્રકારની વાત કરવામાં આવી છે.